વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારા 4 યુનિટ જોયા હતા, જેમાં ચોથા યુનિટમાં આપણે રીડ 1 જોયું હતું, ધ એડજસ્ટમેન્ટ, નાના અને નાનીવાળી વાર્તા. હા, બરોબર યાદ રહી ગઈ હશે, સાચું ને? આજે આપણે તમારા યુનિટ 4નો રીડ 2, બ્લાઇન્ડ ડેફ ફિશ, તે આપણે જોશું. સૌ પ્રથમ આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે આ જે કવિતા છે તે લખી છે આનંદ આચાર્ય. હવે એમણે ઘણા બધા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. ભલે આ કવિતાની અંદર એના નામ પ્રયોજવામાં આવ્યા છે, પણ એ નામો શેનું સૂચન કરે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. જો આપણે એમને એમ કવિતા જોઈ જશું તો આપણને ખ્યાલ નહીં આવે, પણ જે પ્રતીકનો ઉપયોગ કર્યો છે એ કોના માટે કર્યો છે એનું ઉદાહરણ લઈ અને આપણે જો જોઈશું તો આપણે સરસ રીતે આ કવિતાને સમજી શકીશું. પહેલાં આપણે પ્રતીકો જોઈ લઈએ કે કવિએ કયું પ્રતીક કોના માટે પ્રયોજ્યું છે. તો સૌથી પહેલાં તો અહીં કેવ, ગુફાનો ઉલ્લેખ કર્યો છે, જે શું સૂચવે છે કે માનવની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી. આપણે બધા જાણીએ જ છીએ, માનવની ઉત્પત્તિ ગુફામાંથી થઈ હોય એવું માનવામાં આવે છે, એટલે અહીંયા ગુફાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના પછી ત્યાંથી નદી વહેતી હોય છે, એ નદી જાણે માનવ જીવનનું પ્રતીક છે, કે માનવ જીવન પણ કઠિન હોય છે. જેવી રીતે નદીના રસ્તામાં પણ પથરાઓ આવે છે, ઘણી બધી અડચણો આવે છે, એવી જ રીતે માનવ જીવનમાં પણ ઘણી બધી અડચણો આવતી હોય છે. તો એવી જ રીતે માનવ જીવન કઠિન છે, એના માટે માનવ જીવન માટે નદીનો પ્રતીક લીધો છે. એના પછી દર્શાવ્યું છે ત્યાં એક વૃદ્ધ માણસ બેઠો હોય છે, જે કેટલો વૃદ્ધ છે, સૂર્યથી પણ વૃદ્ધ છે. હવે સૂર્યનું અસ્તિત્વ ક્યારથી છે એ તો વૈજ્ઞાનિકોએ ઘણા બધા રિસર્ચ કર્યા છે, પણ હજી સુધી જાણી શક્યા નથી. તો એ સૂર્યના અસ્તિત્વથી પણ વૃદ્ધ માણસ એક નદીના કિનારે બેઠો હોય છે. તો એ કોનું પ્રતીક છે? વૃદ્ધ માણસ શું સૂચવે છે? જે ભગવાન છે. હવે સૂર્યથી પણ વૃદ્ધ, એ તો ભગવાન જ હોઈ શકે, કેમ કે ભગવાને જ બધાનું સર્જન કર્યું છે, ભગવાને જ બધાને રચ્યા છે. તો કદાચ તે ભગવાનનું પ્રતીક હોઈ શકે એવું કવિ સૂચવવા માંગે છે. એટલે કે તે એક ક્રિએટર, સમગ્ર વિશ્વના ક્રિએટર છે. એના પછી તે નદીના પાણીમાં તરતી એક માછલી, ટાઇટલ પણ છે જો, બ્લાઇન્ડ ડેફ ફિશ. કેવી છે? બ્લાઇન્ડ, અંધ છે, ડેફ, નથી સાંભળી શકતી, નથી જોઈ શકતી એવી માછલી. તો એ શેનું પ્રતીક છે? માનવીનું, આપણા જેવા માણસોનું, જે આટલું બધું એની આસપાસ હોય છે છતાં પણ કોઈને ગણકારતી નથી. હવે નદીના કિનારે ભગવાન બેઠેલા છે છતાં પણ તે તેને જોઈ શકતી નથી. એ માનવીનું પ્રતીક સૂચવે છે. તો આ કયું પ્રતીક કોના માટે પ્રયોજવામાં આવ્યું છે એ જાણવું પણ જરૂરી હતું. તો ચાલો આપણે શરૂ કરીએ તમારી બીજી પોએમ, બ્લાઇન્ડ ડેફ ફિશ, અંધ અને બહેરી માછલી, બાય આનંદા આચાર્ય. કહે છે, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. ડાર્ક કેવ એટલે કે ગીચ, એક ગાઢ ખીણમાં, ગુફામાં શું છે? ફ્લોઝ એટલે કે વહે છે. અ ડાર્ક રિવર, એક મોટી અને ગુપ્ત નદી આ ગુફામાંથી વહેતી આવે છે. એન્ડ ઓન, અને ઇટ્સ સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન. હવે આપણે આગળ વાત કરી હતી ગુફા, શેનું પ્રતીક સૂચવે છે? માનવ અસ્તિત્વનું, માનવની ઉત્પત્તિનો. કદાચ ત્યાંથી માનવ જીવનની શરૂઆત
થઈ હશે તો એ ગુફામાંથી પાણી આવે છે અને પાણી શેનું સૂચન કરે છે? નદીનું પાણી, નદી માનવ જીવનનું જે કેટલું અડચણ મુશ્કેલી ભર્યું છે એનું. તો કહે છે કે ગુફામાંથી જે માનવ ઉત્પત્તિ શરૂ થઈ છે અને આગળ વહેતી જાય છે તો એ અડચણો ભરી, મુશ્કેલી ભરી હોય છે. જેમ નદીના માર્ગમાં અડચણો આવે છે એવી રીતે માનવ જીવનમાં પણ અડચણો આવે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, સ્ટોની એટલે કે પથરાળ, અને એના બેંક એટલે કિનારો, અને એના પથરાવાળા કિનારા ઉપર ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. પણ કેવો? ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, કદાચ સૂર્ય જેટલો, એઝ ધ એટલે કે સૂર્ય જેટલો જ અથવા તો એનાથી પણ મોટો, ઓલ્ડર વૃદ્ધ એક માણસ આ નદીના કિનારે પથરાવાળા કિનારા ઉપર બેઠો છે. જે કોણ છે? કદાચ સૂર્યથી તો વૃદ્ધ કોણ હોઈ શકે? ભગવાન. જે કદાચ ભગવાન આ કિનારા ઉપર બેઠેલા છે. અને તેઓ શું કરી રહ્યા છે? આ જે વૃદ્ધ માણસ કિનારા ઉપર બેઠો છે તે શું કરે છે? વેવિંગ અ યાર્ન ઓફ રેઇનબો. વેવ એટલે જાણે ગૂંથવું, વણવું. શું કરે છે? અ યાર્ન, રેઇનબો એટલે કે મેઘધનુષની જાણે આંટીઓ, લીટીઓ ગૂંથી રહ્યો છે, એને બનાવી રહ્યો છે, રેઇનબોનું ગૂંથણ કરી રહ્યો છે. એન્ડ હમિંગ અ સોંગ, તે રેઇનબોનું ગૂંથણ કરતાં હમિંગ એટલે ગણગણવું, એક ગીત ગાઈ રહ્યો છે, ગણગણી રહ્યો છે. પછી કહે છે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, હવે આટલું બધું આજુબાજુમાં બની રહ્યું છે અને પાણીમાં એક બ્લાઇન્ડ ડેફ ફિશ, અંધ અને ડેફ એટલે બહેરી માછલી, દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, તે આ ઝરણામાં, આ પાણીમાં તરી રહી હતી. તે સી નેધર યાર્ન નોર મેન, તે ના તો આ જે ગૂંથણના દોરાઓને જોવે છે કે ના તો કિનારા ઉપર બેઠેલા માણસને જોવે છે. જેવી રીતે આપણે પણ, માણસ છે એ કેવો છે? સેલ્ફિશ છે. એને જો કામ હોય તો બધાને માન આપશે, ગણકારશે, પણ એને કામ નહીં હોય તો આજુબાજુ ગમે એ ચાલી રહ્યું હોય કોઈને પણ ગણકારશે નહીં. તો એવી જ રીતે માછલી પણ એની સામે ભગવાન બેઠેલા છે છતાં પણ એ જોતી નથી. તે અંધ છે, બહેરી છે, તેઓ વૃદ્ધ માણસ ગીત ગાઈ રહ્યા છે એ પણ નથી સાંભળી શકતી કે ત્યાં બેસી અને ગૂંથણ કરી રહ્યા છે, ગૂંથણના દોરાને પણ તે જોઈ શકતી નથી. નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, તે ના તો વૃદ્ધ માણસને જોઈ શકે છે, ના તો તે ગૂંથણના દોરાઓને જોઈ શકે છે, કે ના તો તે એમના એવરલાસ્ટિંગ એટલે કે સદાકાળ માટે ટકી રહેનારું, શાશ્વત, હંમેશા ટકી રહેનારા સોંગને પણ તે સાંભળી શકતી નથી. આવી બ્લાઇન્ડ ડેફ ફિશ સામે આટલું બધું થઈ રહ્યું છે, માનવીની જેમ આપણે પણ આપણી સામે ઘણું બધું થઈ રહ્યું હોય છે પણ આપણે ગણકારતા નથી. કદાચ તે સાચું હોય, ખોટું હોય, પણ આપણે કોઈને સાથ આપતા નથી, જે આ માછલીની જેમ જ. બસ આટલી જ કવિતા છે, પણ આ નાનકડી એવી કવિતામાં આનંદાચાર્યએ ઘણી મોટી વાત કહેલી છે કે જેમ માણસ સેલ્ફિશ છે તો માછલીના પ્રતીક દ્વારા કીધું છે કે માણસ કોઈને પણ ગણકારતો નથી. પછી ભલે ને એની સામે ભગવાન કોઈ રૂપમાં આવીને બેઠા હોય છતાં પણ એને ખબર પડશે નહીં, કેમ કે તે પોતાના સ્વાર્થમાં આંધળો થયેલો છે. તો અહીં તમારી આ બીજી પોએમ પૂરી થાય છે. આ જે MCQs છે તે તમારે સોલ્વ કરી લેવાના રહેશે. આગળનો તમારો જે 5મો યુનિટ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.